હું ભાટુ સાહેબને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. ગુડ મોર્નિંગ. સમય થોડો જાજો થઈ ગયો એટલે મંચસ્થ ગામના પ્રથમ નાગરિક એવા આપણા સરપંચશ્રી, ગામના આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બાપભાઈ, મારા કલીગ અને હર હંમેશ વિદ્યાર્થીઓ માટે દોડતા એવા મારા મિત્ર હકુમ સાહેબ, અમારી શાળાનો સમગ્ર સ્ટાફ અને વાલા મિત્રો, આજે આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છીએ એ વિદાય સમારોહ છે. વિદાય શબ્દ આપણે સાંભળીએ તો આપણે અઘરો લાગે. હકીકતમાં કોઈ પણ વસ્તુનો નામ છે એનું નાશ છે. એ જ રીતે નામ હોય એનો જ નાશ હોય. પ્રાથમિક શાળા તો આપણે ત્યાં 8 ધોરણ ભણીએ પછી ત્યાંથી આપણે આગળ જવું જ પડે. એ નાશ નથી એનો, પણ પ્રાથમિકનું પૂરું કરી અને તમે માધ્યમિકની નવી શરૂઆત કરો છો. એટલે વિદાય તમારા જે તે ધોરણની કે છે, આપણી પ્રક્રિયાની નથી. એટલે જેમ દુઃખનો પ્રસંગ છે એમ સુખનો પ્રસંગ પણ છે કે જીવનમાં કંઈક નવી શરૂઆત કરવા માટે જૂનું કંઈક અંત કરવું પડે તો જ નવાની શરૂઆત થાય. કોઈ પણ સફળ વ્યક્તિ લઈ લ્યો આ દુનિયાનો, કોઈ પણ જેને બધી વસ્તુ મળેલી છે, જે કંઈ સ્ટ્રગલ નથી કરતો, એ દુનિયામાં કોઈ દી આગળ નથી વધતો. બધી સગવડતા મળે ને માણસ કોઈ દી આગળ ના વધે. જેની વાડીમાં તમે માર્ક કરજો, સારું પાણી હશે ને એના છોકરા આગળ નહીં વધે, કારણ કે એને ખબર છે ખેતીમાં થાય છે, ઉત્પાદન થાય છે, પૈસા મળે, એટલે મહેનત નહીં કરે બધા. પણ જેને કાંઈ છે નહીં, જેને ગુમાવવાનું નથી, મારા મિત્ર હરેશભાઈને કીધું તો પહોંચી ના શક્યા. સાહેબને આજે 2 જગ્યાએ તપાસમાં જવાનું, છતાંય સમય કાઢીને આપણે યારે વચ્ચે અહીંયા ઉપસ્થિત છે નકુમભાઈ. એણે એના છોકરાને હમણાં જ મારે 3-4 દી પહેલા જ વાત થઈ, હાલવા ગયા ત્યારે 12th ફેલ પિક્ચર બતાવ્યું, આપણે બધાય જોયું હોય. પછી એને પૂછ્યું, 2 બાપ દીકરાએ વાત કરી કે તે આમાંથી શું જાણવા શું મળ્યું? તો કે પપ્પા આની ને મારી બેની પરિસ્થિતિ અલગ છે. એની પાસે કઈ હતું જ નહીં ગુમાવવા જેવું, અને મારી પાસે જાજુ છે, એટલે એ આગળ વધ્યો. આ જ પરિસ્થિતિમાં હું હોય તો લગભગ હું પાસ ના થાઉં. એક નિખાલસ રીતે પણ દુનિયાની એક સાચી એવી વાત છે એ ખરેખર કીધી કે તમારી પાસે જ્યારે ગુમાવવાનું કાંઈ ના હોય ને ત્યારે તમે આગળ વધો. એટલે સ્ટ્રગલ છે આ દુનિયામાં કરવાની જ છે. અમે નાના હતા ત્યારે બહુ જૂનું અનિલ કપૂરનું પિક્ચર હે, કભી આગે સુખ કભી પીછે સુખ. એક્ઝેક્ટ ગીત તો મને બહુ યાદ નથી રહેતું, બરાબર? એ પિક્ચરમાં અનિલ કપૂર છે, ગાંડા જેવો હોય, અને બહુ સારું એવું ગીત છે. એટલે ગીત આપણા જીવન ઉપર પ્રોપરલી લાગુ પડે કે આ દુનિયામાં આવ્યા જ આપણે તો આપણે મહેનત કરવાની જ છે. વિદ્યાર્થી અવસ્થામાં જો તમે મહેનત કરશો તો પાછળની જિંદગી આખી શાંતિથી પસાર થશે. અને જો અત્યારે રમવામાં અને બાપાના પૈસે મજા કરશો તો પાછળની આખી જિંદગી મજૂરી કરવી પડશે. નક્કી તમારે કરવાનું છે ક્યાં મજૂરી કરવી, ચોપડીમાં મજૂરી કરવી કે ખેતરમાં મજૂરી કરવી, એ તમારે નક્કી કરવાનું. સૌ પ્રથમ તો આપણે 10મા 12માના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો તમને બધાને પરીક્ષામાં બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી પ્રગતિ કરો. એવું જરૂરી નથી ભણવામાં પ્રગતિ કરો. આપણે આજ વર્ષે 4 દીકરીઓ ખોખોમાં રાજ્ય લેવલે ગઈ છે, 1 દીકરી અને દોડમાં, અને 1 દીકરી લાંબી કૂદમાં આ વર્ષે રાજ્ય લેવલે જવાના છે. તો એ પણ પ્રગતિ જ કહેવાય. એવું જરૂરી નથી ભણવાથી જ તમે આગળ વધો, પણ જે કામમાં આગળ વધો એ કામમાં 100% તમારું દેવાનો પ્રયત્ન કરો. જેમ સેજલબેને હમણાં કીધું કે મેં 100% આપવાનો પ્રયત્ન કર્યો, તો આપણા લેવલે આપણે આપવા માટે પ્રયત્ન કરો. એ આપણા હાથમાં છે. રિઝલ્ટ એ ઉપરવાળા ઉપર છોડી દો. ઘણી વાર એવું પણ બને કે આપણે સારી એવી મહેનત કર્યા છતાં આપણે રિઝલ્ટ ન મળે, તો ત્યારે નિરાશ નહીં થવાનું, કારણ કે ઉપરવાળાએ આપણા માટે કંઈક એના કરતાં પણ સારું વિચાર્યું હોય છે. એટલા માટે આપણે ત્યાં એ કાર્યની અંદર નિષ્ફળતા મળી. હવે મારા સ્ટાફના બંને મિત્રોની વાત લઈએ તો
ખરેખર તો હું ખૂબ નસીબદાર છું કે આવો સારો સ્ટાફ મળ્યો મને. ઘણી જગ્યાએ અમે ભેગા થતા હોય ત્યારે નોર્મલી બધા સ્ટાફની વાત થતી હોય સ્કૂલની. અત્યાર સુધી મેં સ્ટાફ રૂમમાં કે વોટ્સએપમાં પણ એવું જરૂરી નથી કે મૌખિક સૂચના આપી હોય, વોટ્સએપમાં પણ કોઈ પણ કામ કીધું હોય અને ન થયું હોય એવું અત્યાર સુધી બન્યું નથી. કોઈ શિક્ષકને બીજી વાર કેવું પડ્યું નથી. એટલે ખરેખર દરેક શિક્ષકો છે આ સ્કૂલના તે બહુ ખંતથી અને લાગણીથી કામ કરે છે. ગયા વર્ષે જ્યારે મારી નિમણૂક થઈ હતી 2023માં જૂન મહિનામાં, ત્યારે હાર્દિકભાઈ પહેલા એકવાર મને આવીને કીધું કે સાહેબ 10 વાગે અમારે બેને જે વાત કરી હતી કે 10 વાગે 10માં છોકરાને બોલાવાના. કીધું સાહેબ વહેલા બોલાવા જ ને? તો કે હા, વહેલા બોલાવવા માટે આજ પછી કોઈથી પૂછતા નહીં. કે એ એક એના કામ પ્રત્યેનું ડેડિકેશન બતાવે છે. બાકી 10 વાગે ઈ તમને આવીને ભણાવે ત્યારે કે પગાર વધારા નથી મળવાનો, પણ એક બાળકો પ્રત્યેની લાગણી છે કે મારા બાળક છે એ આગળ વધશે. પ્રદ્યુમન સાહેબ છે તે ગમે એ કામ કયો, શ્રેષ્ઠ શાળામાં આજે આપણે જિલ્લામાં બીજા નંબરે છીએ અને ગ્રામ્ય કક્ષાએ પહેલા નંબરે આવ્યા છે. બરોબર, અમે બનાવતા હતા એના માટે, તૈયાર કરતા હતા. શનિવારે હું થાકી ગયો હતો. મેં કીધું હતું હવે પહોંચાય એમ છે નહીં, ભેગું નહીં થાય. પ્રદ્યુમન સાહેબ કે નાના સાહેબ થઈ જ જાય ને. અમે 2:30 વાગે છેલ્લે સબમિટ કર્યું. 2:30 વાગ્યા સુધી સમગ્ર સ્ટાફ રોકાણો હતો જયમાં વગર. 3 દિવસ સુધી અમે સતત કામ કર્યું. એટલે ગમે તે કામ હોય તો સ્ટાફે કોઈ દિવસ ના પાડી નથી. બાકી એ ફાઇલ તૈયાર કરવી એ ઘણું મુશ્કેલ કામ હતું. વચ્ચે મને પણ એમ થઈ ગયું કે હવે આમાં રહેવા દે, આમાં પહોંચાય એમ નથી, આપણે અહીંથી પાછા વળી જાય. એટલે હર હંમેશ ગમે તે કામ હોય, પછી રમતોત્સવના કામ હોય, પર્યાવરણનું કામ હોય, કહીએ એટલે સાહેબ હંમેશા હાજર હોય. અને એક સારી વાત એ છે કે હંમેશા હસતા જ હોય. મેં હમણાં કીધું તમે કોઈથી ખીજાવ કે નહીં? આ 2 વર્ષમાં મેં જ એને કોઈથી ખીજાતા નથી જોયા, પછી એના છોકરાઓને ખીજાતા નથી જોયા. એ નાના છે, રમતા હોય, તોફાન કરતા હોય, ગમે કરતા હોય, પણ મેં એને પણ, એ નાના બાળકને પણ કોઈ હરી, હું તો 2-3 વાર એની હારે ગયો, પણ એ પણ એક સારો ગુણ છે કે ક્યારેય ના ગરમ થવું એ અઘરી વાત છે. મારા એક મિત્રની વાત મને યાદ આવે. મને બહુ મગજ મારો બહુ હોયો છે, કાંઈ ગરમ થઈ જાય. તેણે મને સલાહ દીધી કે આપણો ગુસ્સો છે ને એ હીરા જેવો હોવો જોઈએ, એ ડાયમંડ છે, એને આ રીતે વેડફી ના નખાય. ત્યારે જ ગરમ થવાય કે જ્યારે એની બહુ જરૂર હોય, ત્યાં સુધી ગરમ ના થવાય. પણ માણસની પ્રકૃતિ ચેન્જ કરવી થોડીક અઘરી છે. પ્રયત્ન કર્યો છે, 30-40% મને સફળતા મળી છે, પણ હજી 60% તો પેલું રિએક્શન તો અપાય જ જાય, પછી અટકી જાય એ પછીની વાત છે. પણ એકવાર મગજ ગયો એટલે રિએક્શન તો અપાય જ ગયું હોય. બીજું કે ભણવામાં જરૂરી નથી કે પહેલો નંબર જ આવવો, અથવા જેનો પહેલો નંબર આવ્યો એ આપણાથી આગળ જ છે માનવાની જરૂરિયાત નથી. મહાભારત હમણાં હું વાંચતો હતો, મહાભારતનો એક પ્રસંગ છે. અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર જાહેર કર્યો પછી આપણે ખબર છે કે એકલવ્ય જે રીતે બાણ ચલાવ્યું એ અર્જુન કરતા પણ સારો ધનુર્ધર હતો. તો એના ગુરુએ ખરેખર ના કરવાનું કામ કર્યું કે એકલવ્ય પાસેથી એનો અંગૂઠો માંગી લીધો. તો અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર હોવા માટે એકલવ્યનો અંગૂઠો છે એ જવાબદાર છે. જો એકલવ્ય પાસે અંગૂઠો માંગ્યો ન હતો, શ્રેષ્ઠ ધનુર્ધર એકલવ્ય હતો. હું મણિબેન કોટકમાં નોકરી કરતો ત્યારે ત્યાં ક્લાર્કના ટેબલ ઉપર એક સરસ મજાનો સુવિચાર હતો કે તમે આજે જે જગ્યા ઉપર છો ત્યાં એવું જરૂરી નથી કે તમારી સફળતાને લીધે ત્યાં તમે છો. એવું પણ બની શકે કે બીજાને પ્લેટફોર્મ મળ્યું નથી એટલે તમે ત્યાં છો. સચિન તેંડુલકરને પ્લેટફોર્મ મળ્યું એટલે સચિન તેંડુલકર ત્યાં છે. એવા ઘણા બધા ગ્રામ્ય કક્ષાની અંદર આપણે ક્રિકેટર છે કે સચિન કરતા સારું રમે છે, છતાંય ત્યાં નથી. તો શિક્ષકનું કામ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જે અમે અહીંથી તમને પૂરું પાડીએ છીએ. એમાં પ્રદ્યુમન સાહેબે પણ ક્યાંક ને ક્યાંક રમતની અંદર, તમારા ભણવાની અંદર ઘણું સારું એવું યોગદાન આપ્યું છે. આપણે કંઈ કામ કરતા હોય તો ઓલું પાનું હોય તેમાં કહીએ ને કે 8 આની છે 4 આની છે, એમાં આપણે ખબર છે વાંદરી પાનું હોય, એમાં નહીં લાગી જાય.
એમ પ્રદ્યુમન સાહેબનું આપણે એવું કામ છે કે ગમે એ કામ કહેવાય ને ઓલ રાઉન્ડર, કોઈ વાતની નાદ નહીં. અને આજના કાર્યક્રમમાં એક મને આનંદની વાત એ છે કે પંકજભાઈ મેં પહેલી વાર સાંભળ્યા. આ પોણા 2 વર્ષમાં પંકજભાઈને મેં પહેલી વાર બોલતા સાંભળ્યા. એટલે દરેકની અંદર સારી એવી શક્તિઓ પડેલી હોય, બરોબર, બહાર કાઢો હોય. પ્લેટફોર્મ જે આવે, રમતનું હોય, કોઈ સ્પર્ધાનું હોય. આ બેન જ છે, ગયા વર્ષે પહેલી વાર મેં એને બોલતા પહેલી વાર જોઈ, ગયા વર્ષથી બોલે. વક્તૃત્વ સ્પર્ધામાં એકવાર આપણે બોલાવી હતી, એ પછી પહેલી વાર મેં એને સાંભળી હતી. એવા અત્યારે કાર્યક્રમનું સંચાલન કરે છે, બાકી પહેલા ના કરતી. એટલે દરેકની અંદર આવી શક્તિઓ ભગવાને ઉપરથી આપણે કંઈક ને કંઈક વિશેષ રૂપે જ મોકલેલા છે. દરેક ફૂલની કિંમત છે ભગવાનને ખબર છે. તો તમારી અંદર જે શક્તિ પડેલી છે એ શક્તિને બહાર કાઢો. અહીંયા જે શાળા લેવલે તમને જે પ્લેટફોર્મ મળે છે, પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરો. પછી એ કોઈ પણ પ્રકારની રમતની અંદર હોય તમારી માસ્ટરી, ડ્રોઈંગની અંદર તમારી માસ્ટરી હોય, વક્તૃત્વ સ્પર્ધામાં હોય, એને બહાર કાઢવાનો પ્રયત્ન. સેજલ ટીચર છે તેણે પ્રાર્થના કાર્યક્રમનું બહુ સારું આયોજન કરેલું છે. દિવસો ઉજવવાના, દરેક દિવસ છે એના માટેની માહિતી પોતે લઈ આવ્યા, એની ફાઇલ બનાવે છે, એ આપણે બોર્ડ ઉપર લખે છે. તો દરેક શિક્ષકની અંદર આપણે અહીંયા જોયું છે કે બાળકો માટે હંમેશા તત્પર રહે છે. તો એનો પૂરેપૂરો લાભ તમે તમારા જીવનમાં લ્યો. સાહેબે જે મોબાઈલની વાત કરી, તો હમણાં એલન મસ્કનું ઇન્ટરવ્યુ જોયું. એલન મસ્કનો દુનિયાનો સૌથી ધનિક માણસ, બરાબર, એને કેટલું બધું કામ હોય, તો મોબાઈલનો પણ એને કેટલો બધો કામ હોય. ઇન્ટરવ્યુમાં એના મોબાઈલનો સ્ક્રીનશોટ બતાવેલો હતો. સ્ક્રીન ટાઈમ વીકનો ડેઈલી 4 મિનિટ. 7 દિવસ હોય તો 7 ગુણાકારમાં 4 કરો, 28 મિનિટનો એનો સ્ક્રીન ટાઈમ હતો. એવડો પૈસાવાળો માણસ છે, જો એ મોબાઈલથી આગો રહીએ. જેણે મોબાઈલની શોધ કરી, એપલનો માલિક, એના બાળકોને મોબાઈલ નથી આપતો, તો આપણે એનાથી ખબર પડવી જોઈએ કે આ મોબાઈલ છે કેટલો નુકસાનકારક છે. ભણતા હોય ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ના કરાય. કરવો હોય તો અમે રાજકોટ, હું સેલ્ફ ફાઇનાન્સમાં નોકરી કરતો, તો ત્યાં બાળકો યુટ્યુબની અંદર જે ભણાવવાના હોય ને પેલા ભણી ના આવે. યુટ્યુબમાં આખો લેક્ચર જોઈને પછી આપણી સામે બેઠા હોય. તો એ સદુપયોગ કર્યો કહેવાય ને. આપણે શું કરીએ છીએ? રીલમાં ટાઈમ કાઢીએ, ઇન્સ્ટામાં ટાઈમ કાઢીએ, બરોબર છે. સોશિયલ મીડિયા છે એ ખરેખર તમારા માટે ખૂબ જ નુકસાનકારક છે. એમાંથી કાંઈ શીખવા જેવું નથી. હા, સારી વસ્તુ હોય તો લ્યો, બાકી ખોટો ટાઈમ ન બગાડો. 5 મિનિટમાં જો આપણે મોબાઈલ મૂકી દેવાની આપણી કેપેસિટી હોય તો મોબાઈલ લેવાય, ના લેવાય. કલાક વહી જતા વાર ન લાગે. વધારે હવે નહીં કહેતા. ફરીથી 10મા અને 12માના વિદ્યાર્થીઓનો બેસ્ટ ઓફ લક કે તમે તમારું સરસની પરીક્ષા આપો, સારી કારકિર્દી બનાવો. પ્રદ્યુમન સાહેબને અને સેજલબેનને બેયને પણ ફરીથી કે નવી જગ્યાએ જાઓ કે આનાથી પણ વધારે ઉત્સાહથી કામ કરો, એવી ભગવાનને પ્રાર્થના સાથે